રાજકોટમાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે ત્યારે આ ઠંડીની સિઝનમાં લોકો પોતે આરોગ્યવર્ધક ખાદ્ય વસ્તુઓનું સેવન કરવાનો આગ્રહ રાખતા હોય છે। તેમાં પણ ગોળની ચીક્કીને શિયાળુ મિષ્ટાન માનવામાં આવે છે। શિયાળો શરૂ થાય એટલે રાજકોટમાં લોકો ચીક્કી લેવા ઉમટી પડે છે। શિયાળાની શરૂઆત થતાં જ રાજકોટમાં ચીક્કીનું માર્કેટ ગરમ થઈ જાય છે। રાજકોટવાસીઓ વિવિધ વાનગીઓ ખાવાના ખૂબ જ શોખીન છે, ત્યારે ઠંડીની મોસમમાં શરીરને ગરમી આપતી ચીક્કી આરોગવામાં શહેરીજનો પાછળ રહેતા નથી। શિયાળો એક એવી ઋતુ છે જેમાં ચીક્કી ખાવાથી સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે। માંડવી પાક, તલ પાક, દાળિયા પાક, મમરાના લાડુ સહિતની ચીક્કી પાક લોકો ઘરે પણ બનાવે છે અથવા બજારમાંથી ખરીદે છે। સ્વાસ્થ્યવર્ધક હોવાથી વૃદ્ધો, બાળકો સૌ કોઈ માટે ચીક્કીને શિયાળામાં સ્પેશિયલ વાનગી માનવામાં આવે છે। આમ તો બજારમાં ચીક્કીની અનેક વેરાયટી ઉપલબ્ધ છે, પરંતુ લોકો મોટે ભાગે ગોળની ચીક્કી વધુ પસંદ કરે છે। શિયાળો છે એટલે નોર્મલી ચીક્કી વધારે પસંદ કરે છે લોકો। સવારના છે, જમ્યા પછી એમ કે સ્વીટની રીતે કામ કરે અને ગોળ કે એ બધી વસ્તુ હોય છે, એટલા માટે હેલ્થ માટે બહુ પ્રોબ્લેમ વાળું નહીં એટલે કે ગુડ થિંગ ફોર હેલ્થ। અમે લીધી છે મિક્સ લીધી છે, સિંગ અને તલ સાથે ટોપરા સાથે મિક્સ લીધેલી છે। એક અલગથી ક્રશ કરેલું જે ટોપરું હોય છે તે ટાઈપની સિંગ લીધેલી છે। એવું બિલકુલ, કારણ કે ગોળની વસ્તુ હોય છે ને એટલા માટે સુગર કરતાં વધારે સારું હોય છે। ઘણા વર્ષોથી રાજકોટમાં મોટા પાયે ચીક્કીનો વેપાર થઈ રહ્યો છે, ત્યારે ચીક્કીના વેપારીઓનું કહેવું છે કે આ વર્ષે ઠંડી સારી હોવાના કારણે ગ્રાહકો પણ ચીક્કી લેવા ઉમટી રહ્યા છે। છેલ્લા ઘણા વર્ષથી ચીક્કીના ભાવ સમતોલ છે। શિંગદાણા, તલ, ડ્રાયફ્રૂટ, દાળિયાની ચીક્કી લોકોની ફેવરિટ છે। આ વખતે નવી ચોકલેટ પીનટ ચીક્કી પણ ઉપલબ્ધ છે। રાજકોટમાં અંદાજિત નાના મોટા 700 જેટલા ગૃહ ઉદ્યોગ આવેલા છે, જે 50 કિલોથી માંડી 500 કિલો સુધી ચીક્કીનું ઉત્પાદન કરી રહ્યા છે। ચીક્કી સૂકો પદાર્થ હોવાથી લાંબા સમય સુધી બગડતી નથી, તેમાં ફૂગ કે જીવજંતુ પણ થતા નથી। ઠંડીની શરૂઆત છેલ્લા 1.5 મહિનાથી થઈ ગઈ છે અને ગ્રાહકી સારી છે। ચીક્કીમાં પ્રોટીન વધારે હોવાથી ઠંડીની અંદર એની જરૂરિયાત વધારે રહેતી હોય છે એટલે ઠંડીમાં ચીક્કી વધારે ચાલે છે। કઈ વેરાયટી આ વખતે? ચોકલેટની નવી વેરાયટી પીનટ બાર પાડેલ છે। શું ભાવ છે આ વખતે ગત વર્ષ કરતા? આ વખતે છેલ્લા 3 વર્ષથી સ્થિર ભાવ જ છે। કાચા માલની અંદર કોઈ ભાવ વધ્યા નથી એટલે કોઈ વધારો કરેલ નથી। આમ તો બધા ગુજરાતીઓ અને તેમાં પણ રાજકોટના લોકો ખાવાના શોખીન ગણાય છે, ત્યારે વધુ પડતી ઠંડીના કારણે પણ લોકોમાં ચીક્કી સહિત અન્ય વસાણા લોકોના ફેવરિટ હોય છે। ઉત્તરાયણના તહેવાર પર ચીક્કીની ડિમાન્ડ વધારે રહે છે। લકીરાજ ઝાલા, GSTV, રાજકોટ।